નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુસરમાં। તો મિત્રો, ટેટ અને ટાટના ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કે 24,700 ની ભરતી ટૂંક જ સમયમાં કરવામાં આવશે। તો એવામાં ઘણા બધા મિત્રોના મેસેજ હતા, કોલ પણ આવ્યા હતા કે સર ટાટમાં તો ક્લિયર થઈ ગયું છે કે ટાટમાં તો દ્વિસ્તરીય પરીક્ષા હતી, એટલા માટે ટાટનું મેરિટ માત્ર માર્ક્સને આધારિત થશે, એટલે કે પર્સન્ટાઇલ રેન્કને આધારિત થશે એવું ફિક્સ થઈ ગયું છે। પરંતુ ટેટ માટે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે ટેટમાં શું, ટેટ 1 અને 2 માં શું। તો મિત્રો, એ ક્લિયર કરવા માટે જ આજનો વિડીયો આપણે બનાવ્યો છે કે ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારો માટે જે 7,000 પ્લસ 5,000 અને બાકીની અન્ય માધ્યમની જે જગ્યાઓ છે એ જગ્યાઓ માટે મિત્રો મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેશન થશે, સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ આધાર સાથે આપવાના છે, આ બધાની ચર્ચા મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। એટલે કે ટેટ 1 અને ટેટ 2 ની જે વિદ્યા સહાયકની ભરતી છે, હવે જ્ઞાન સહાયકમાંથી તમે વિદ્યા સહાયકમાં જવા માટે તૈયાર છો, તો એ વિદ્યા સહાયકમાં જવા માટે મિત્રો મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેશન થશે, ડોક્યુમેન્ટ કયા કયા આપવાના હશે, આ બધાની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે જાહેરાત છે, આ મિત્રો આપણા જે શિક્ષણ મંત્રી છે રાજ્ય કક્ષાના પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, એમના ટ્વિટર પરથી લીધેલો ફોટો છે કે અહીંયા જુઓ મિત્રો, ગુજરાતી માધ્યમની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ટેટ 2 પાસ ઉમેદવારોની 7,000 જેટલી જગ્યાઓ 1/11/2024 ના રોજ એની જાહેરાત પ્રસિદ્ધ થવાની છે। સાથે સાથે અન્ય માધ્યમની પણ છે અને ટેટ 1 ની પણ છે। એટલે કે અને ખાસ કન્ફ્યુઝન ક્યાં છે બધાને, અહીંયા જો વર્ષ 2023 પહેલા ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ થયેલા તમામ ઉમેદવારોને આ ભરતીમાં મિત્રો માન્યતા આપવામાં આવેલી છે। એટલે કે 2011 થી લઈને 2023 સુધી જેટલા પણ મિત્રોએ ટેટ 1 અને ટેટ 2 પાસ કરેલી છે અને જેમના જોડે ટેટ 1 અને ટેટ 2 ની માર્કશીટ છે પાસની, એ બધા જ ઉમેદવારો મિત્રો આમાં ફોર્મ ભરી શકશે। એટલા જ માટે મિત્રો હવે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કે મિત્રો મેરિટ કયા પદ્ધતિ હશે, તો પ્રવર્તમાન જે પદ્ધતિ છે આપણી જૂની પદ્ધતિ, 50% મેરિટ ટેટની પરીક્ષાનું અને 50% મેરિટ આપણું એકેડેમિક હશે। તો એ મેરિટ કેવી રીતે કાઉન્ટ થશે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના થશે, આ બધાની ચર્ચા મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ, તો ખાસ જોડાયેલા રહેજો। આગળ વાત કરીએ તો જુઓ મિત્રો, મેરિટની ગણતરી કેવી, હાલ જ મેં તમને ક્લિયર કરાવ્યું કે ટેટ 1 અને ટેટ 2 માં મિત્રો 50-50% નો રેશિયો છે। આ તો ક્લિયર થઈ જ ગયું છે। કેમ કે 2011 થી લઈને 2023 સુધીની જેટલી પણ ટેટ લેવામાં આવેલી છે, આ બધા જ ઉમેદવારોને મિત્રો માન્યતા આપવામાં આવેલી છે। એટલે કે જૂની પદ્ધતિ 50% આપણી ટેટની માર્કશીટના હશે અને 50% આપણું એકેડેમિક હશે, આ ક્લિયર થઈ ગયું છે। પરંતુ એમાં પર્સન્ટેજ કેવી રીતે ડિવાઈડ છે, આની ચર્ચા આપણે કરવાના છીએ। તો આવો જોઈએ। એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આપણી એપ્લિકેશન ઉપર અત્યારે ટેટ 2 ગણિત વિજ્ઞાન ફાઉન્ડેશન કોર્સ ની શરૂઆત કરી દેવામાં આવેલી છે। જેને પણ એડવાન્સમાં તૈયારી કરવી હોય તે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કરી શકે છે। ટેલિગ્રામમાં પણ તમે જોઈન થઈ શકો છો। સાથે સાથે મિત્રો આપણો ભાષાનો કોર્સ પણ અત્યારે અવેલેબલ છે અને એ કોર્સમાં મિત્રો મનોવિજ્ઞાન બિલકુલ ફ્રી ઓફ મળવાપાત્ર રહેશે। તો ખાસ મિત્રો ધ્યાન આપજો। અને જે પણ મિત્રોને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરવી છે એ લોકો માટે પણ આપણે ઇંગ્લિશનો કોર્સ અત્યારે પ્રિલિમ પ્લસ મેન્સ જે આપણી નવી પદ્ધતિ છે એનઈપી મુજબ, એનો ઓલરેડી કોર્સ આપનો અવેલેબલ છે। તો તમે હમણાં જ આપણી એપ્લિકેશન ઉપર જઈ અને વિઝિટ કરી શકો છો મિત્રો। તો આ ફાઉન્ડેશન કોર્સ અને આ જે મેન્સનો કોર્સ છે એમાં તમે જોઈન થઈ શકો છો મિત્રો। આગળ વાત કરીએ હવે આપણે ટેટ 1 તથા ટેટ 2 મેરિટ કેલ્ક્યુલેટર, તો મેરિટ કેવી રીતે ગણવું એના માટેની ચર્ચા આપણે આજે કરવાની છે મિત્રો। તો જો તમને દેખાઈ રહ્યો છે મિત્રો, તો અહીંયા સૌપ્રથમ વાત કરીએ આપણે ટેટ 2 ની। ટેટ 2 એટલે મિત્રો ધોરણ 6 થી લઈને 8 સુધી ઉચ્ચ પ્રાથમિક કહીએ છીએ આપણે। તો ટેટ 2 માં મેરિટ કેવી રીતે ગણાશે મિત્રો, તો ટેટ 2 માં મેરિટ તો સૌપ્રથમ તો ટેટ 2 ના 50% હશે મિત્રો। કેટલા હશે મિત્રો, ટેટ 2 ના 50%। પછી આપણે જે ગ્રેજ્યુએશન કર્યું છે બીએસસી હોય કે પછી એન્જિનિયરિંગ હોય, કારણ કે આ વખતે તો એન્જિનિયરિંગ વાળાને પણ એક્ઝામ આપવા દેવામાં આવી હતી,
એટલે કે ગ્રેજ્યુએશનના મિત્રો 20% હશે. કેટલા હશે? ગ્રેજ્યુએશનના 20% હશે. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે આપણી માસ્ટર ડિગ્રી એમએસસી ના પણ 5% ઉમેરવામાં આવે છે અને આપણો પીટીસી અથવા તો બીએડ ના મિત્રો 25% ઉમેરવામાં આવે છે. તો અહીંથી મિત્રો ખાસ યાદ રાખી લઈશું કે આ 100% નો રેશિયો આવી રીતનો છે. ચલો એક ઉદાહરણ સાથે ગણીએ મિત્રો. તમને એક ઉદાહરણ સાથે દાખલા તરીકે વાત કરીએ કે મારે ટેટ 2 માં મિત્રો 110 માર્ક્સ છે એવું આપણે માનીને ચાલીએ. તો 110 ના આપણે 50% કરવા જઈશું તો કેટલા થશે? અને જો મિત્રો ટકાવારીની ગણતરી ના આવડતી હોય તો અત્યારે માર્કેટમાં કેટલાય ટેટ ટાટના કેલ્ક્યુલેટર અવેલેબલ છે. એમાં મિત્રો સીધા તમે તમારા માર્ક્સ નાખશો એટલે મિત્રો એ કન્વર્ટ થઈને તમને બતાવી દેશે. તો 110 ના 50% અરાઉન્ડ કરવા જઈશું તો આપણું કેટલા થશે મિત્રો? 36.67 સમથિંગ થશે આપણું મેરિટ. 110 ના 50% એટલે 36 પોઈન્ટ સમથિંગ થશે મિત્રો આપણા. પછી ગ્રેજ્યુએશનમાં તો માની લઈએ કે ગ્રેજ્યુએશનમાં આપણા કેટલા છે? 80% માનીને ચાલીએ કે કોઈ પણ વિદ્યાર્થીને ગ્રેજ્યુએશનમાં 80% છે. તો 80 ના 20% મિત્રો કેટલા થશે? તો 80 ના 20% બધાને જ ખબર પડી જાય કે 16. કેટલા થાય મિત્રો? 16. 80 ના 20% એટલે 16 માર્ક્સ અથવા તો 16% આપણું થાય. પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ આપણે 80 માનીને ચાલીએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 80 માનીને ચાલીએ. ચલો કે કોઈ વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 80% છે તો મિત્રો 80 ના 5% કેટલા થશે? તો 80 ના 5% એટલે 4 માર્ક્સ થશે. અને પીટીસી અથવા તો બીએડ એમાં મિત્રો આપણે એવરેજ 85 માનીને ચાલીએ કે 85 તો લગભગ બધાને જ હોય છે. તો 85 ના 25%, તો 85 ના 25% મિત્રો કેટલા થશે? ફટાફટ કેલ્ક્યુલેશન કરો. તો લગભગ 85 ના 25% કરશું તો મિત્રો 21 પોઈન્ટ સમથિંગ થશે. 21 પોઈન્ટ સમથિંગ થશે. આ યાદ રાખીશું મિત્રો. તો અહીંયા જો ટોટલ કેટલા થશે મિત્રો? ટોટલ વેલ્યુ કરવા જશો તો કેટલી થશે? ગણતરી મારો. તો ટોટલ મિત્રો 77 સમથિંગ થશે. 77 મેરિટ સમથિંગ થશે આપણું. એટલે કે આવી રીતે મિત્રો તમે તમારું કેલ્ક્યુલેશન કરી શકો છો કે તમારી ટેટ 2 માં જેટલા માર્ક્સ છે એના 50% ગણવાના, ગ્રેજ્યુએશનમાં જેટલા ટકા છે એના 20% ગણવાના, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જેટલા ટકા છે એના 5% ગણવાના અને પીટીસી અથવા તો બીએડ માં જેટલા ટકા છે એના 25% ગણવાના. તો આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આ છે મિત્રો ટેટ 2 6 થી 8 ની વાત કરી. અને ખાસ અહીંથી મિત્રો તમને કહી દઉં કે જે પણ મિત્રોએ યુનિવર્સિટી કોઈ પણ હોય એમાં તમારી છેલ્લી માર્કશીટની અંદર જો સીજીપીએ એસજીપીએ લખેલા હોય તો મિત્રો ખાસ અત્યારથી જ યુનિવર્સિટીમાં નિવેદન આપીને, આવેદન આપીને અથવા તો અરજી કરી અને તમે ખાસ તમારા માર્ક્સ કન્વર્ટેશનનું પ્રમાણપત્ર લઈ લેજો. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મિત્રો જ્યારે ટકા લખવાના થશે ત્યારે સીજીપીએ એસજીપીએ વેલિડ નહીં ગણાય. એ મિત્રો ટકા તમારી માર્ક્સ હશે એ માર્ક્સના આધારે તમારી ટકાવારી કાઢવાની હશે અને એ મિત્રો પ્રમાણપત્ર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મૂકવું પડશે. એટલે કે જો ટેટ 2 નું અથવા તો ટેટ 1 નું તમારે કેલ્ક્યુલેશન કરવું હશે તો તમારી જોડે તમારે બધા જ પોસ્ટ ગ્રેજ્યુએશન હોય, ગ્રેજ્યુએશન હોય અથવા તો એચએસસી હોય એ બધાના માર્ક્સ જોઈશે મિત્રો. શું જોઈશે? તો માર્ક્સ જોઈશે. તો હવે ટેટ 1 માં કેવું છે? ટેટ 2 માં તો ક્લિયર થઈ ગયું કે ટેટ 2 માં ટેટ ટોટા 50%, ગ્રેજ્યુએશનના 20%, પોસ્ટ ગ્રેજ્યુએશનના 5% અને પીટીસી અથવા તો બીએડ ના 25% છે. પણ ટેટ 1 માં કેવું છે મિત્રો? તો અહીંયા સોરી ટેટ 1 આવશે મિત્રો. ટેટ 1 ની જે પરીક્ષા છે એ ટેટ 1 ની પરીક્ષાના 50%. 50% મેરિટ આપણે કહ્યું જ હતું ટેટ 1 2 બંનેમાં કે 50% ટેટની પરીક્ષા અને 50% એકેડેમિક મેરિટ. પણ અહીંયા જુઓ મિત્રો, અહીંયા એચએસસી એટલે કે 12મા ની માર્કશીટ હશે આપણી 12th પાસ. 12th ની માર્કશીટના મિત્રો 20% ગણવામાં આવશે. કેટલા ગણવામાં આવશે? 12th ની માર્કશીટના 20%. ગ્રેજ્યુએશનના 5% હશે. ગ્રેજ્યુએશનના 5% અને પીટીસી અથવા તો ડીએલએડ કર્યું હોય મિત્રો, તમે ડીએલએડ કર્યું હોય તો એના મિત્રો 25% હશે મિત્રો. તો યાદ રાખીશું મિત્રો. શું? તો ટેટ 1 ના 50%. જે પણ મિત્રો ટેટ 1 માં છે એ આવી રીતે પોતાનું મેરિટ કેલ્ક્યુલેશન કરજો. એચએસસી ના 20% ગણજો એટલે એચએસસી એટલે કે 12મા ની માર્કશીટ. પછી ગ્રેજ્યુએશન તમે જે પણ કર્યું છે એના 5% હશે અને પીટીસી ના મિત્રો 25% હશે. તો આવી જ રીતે મિત્રો ટેટ 1 અને ટેટ 2 બંનેનું મેરિટ કેલ્ક્યુલેશન થાય છે. તો એકવાર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લો અથવા તો મિત્રો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ટેટ ટાટના કેલ્ક્યુલેટર અવેલેબલ છે. તમે ક્રોમમાં જઈને અથવા તો ગૂગલમાં સર્ચ કરશો કે ટેટ ટાટ કેલ્ક્યુલેટર તેમાં તમને બતાવી જ દેશે. તો સીધા તમારે તમારા માર્ક્સ
રેડી રાખવાના અને માર્ક્સ સીધા નાખવાના, એટલે તમારું સીધું અને સાદું તમારું મેરિટ આવી જશે મિત્રો. તો આવી રીતે આપણે ટેટ 1 અને ટેટ 2 માં મેરિટ કેલ્ક્યુલેશન કરીશું અને આ વખતે મિત્રો આ જ પદ્ધતિથી આપણું મેરિટ કેલ્ક્યુલેશન થવાનું છે, જે વિદ્યા સહાયકની ભરતી આગળ આવે છે. તારીખ કઈ છે મિત્રો વિદ્યા સહાયકની ભરતીની? તો 1/11/24 અને 1/12/24. 1/11/24 એટલે કે ટેટ 2 ની તારીખ છે મિત્રો. આ 1/11/24 ટેટ 2 ની અને 1/12/24 એટલે કે ટેટ 1 ની તારીખ છે. અને ખૂબ મોટા પ્રમાણમાં ભરતી છે, એટલે મિત્રો દરેકનો વારો આવવાનો જ છે. પરંતુ તમે તમારા ડોક્યુમેન્ટ્સ અને તમારું મેરિટ તૈયાર રાખજો મિત્રો, ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, કારણ કે મેરિટ પણ થતું હોય પણ દરેકે દરેક ડોક્યુમેન્ટ્સની આપણે જરૂર પડશે. તો ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે એની ચર્ચા કરીએ મિત્રો આપણે. તો ખાસ વાત કરીએ, જો અહીંયા તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે ફોર્મ સાથે જોડવાના આધારો મિત્રો. આ ઓફિશિયલ આપણી ગવર્નમેન્ટની વેબસાઇટ છે, એના પરથી લીધેલું છે કે વિદ્યા સહાયકની જે ભરતી થાય છે 6 થી 8 ની, એટલે કે ટેટ 2 પાસ ઉમેદવારો માટે કયા કયા આધાર ફોર્મ, કયા કયા પ્રમાણપત્રો સાથે રાખવાના છે, કયા કયા પ્રમાણપત્રો જોડવાના છે મિત્રો. તો યાદ રાખીશું. સૌથી પ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે આપણું એલસી, લિવિંગ સર્ટિફિકેટ તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે. તો એલસી જોઈશે આપણે. જાતિ અંગેનું પ્રમાણપત્ર, એસસી એસટી ઓબીસી મિત્રો તમારે જે પણ જાતિ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એ પણ બતાવવાનું રહેશે. ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે એસસીબીસી માટે મિત્રો, એસસીબીસી માટે મિત્રો આ પ્રમાણપત્ર જોઈશે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એનું, એ અંગેનું આપણે પ્રમાણપત્ર આપવાનું રહેશે. પછી મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એટલે કે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર. જે પણ મિત્રોને ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર એક્સપાયર થઈ ગયું હોય, ડેડલાઇન પતી ગઈ હોય, એ મિત્રો અત્યારે જ મિત્રો રિન્યુ કરાવી અને નવું કઢાવી લેજો, કારણ કે તમારી સીટ ઈડબ્લ્યુએસ માં ગણાશે અને ઈડબ્લ્યુએસ માં મિત્રો 1 અથવા તો 2 માર્ક્સનો તમને ફરક પણ પડશે મેરિટમાં, એટલે કે આ પ્રમાણપત્ર તમારે આપવું પડશે, નહીં તો તમે જનરલની સીટમાં ફોર્મ ભરી શકો છો. પછી મિત્રો શારીરિક રીતે અશક્તતા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો મિત્રો તમે આપી શકો છો. માજી સૈનિકનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો મિત્રો તમે આ બે પ્રમાણપત્ર જો તમને લાગુ પડતા હોય તો તમારે તૈયાર રાખવા પડશે. પછી મિત્રો એચએસસી માર્કશીટ એટલે કે આપણી 12th માર્કશીટ, આપની 12th માર્કશીટ આપણે આપવાની રહેશે. સાથે સાથે 12th નું ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે એચએસસી નું ટ્રાયલ સર્ટિફિકેટ. ઘણો સમય થઈ ગયો હશે 12મું પાસ કરે તો આ ડોક્યુમેન્ટ્સ શોધીને રાખજો મિત્રો, ક્યાંક અલગ ફાઇલમાં પડ્યા હોય તો બધા એક કરી અને જોડે રાખજો. પછી મિત્રો ખાસ આપણી જે ટેટ 2 ની માર્કશીટ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે ઘરે આપવાને કુરિયર દ્વારા કરવામાં આવી છે, એ ઓરિજિનલ ટેટ 2 ની માર્કશીટ આપણે સાથે રાખવી પડશે. પછી સ્નાતકની માર્કશીટ, સ્નાતક એટલે કે આપણે ગ્રેજ્યુએશન જે પણ જગ્યાએ કર્યું છે તો એની બધી જ માર્કશીટ જોઈશે મિત્રો. આપણે આપવાની એક જ હશે, પરંતુ જેટલા પણ સેમિસ્ટર હશે 6 સેમિસ્ટર, તો 6 સેમિસ્ટરની બધી જ માર્કશીટો જોઈશે. અને ખાસ અત્યારે ફરી પણ રિવાઇઝ કરું છું કે જે પણ મિત્રોને સીજીપીએ, એસજીપીએ અથવા તો ગ્રેડ લખેલા છે પોતાની માર્કશીટની અંદર, તો એ લોકો વહેલી તકે પોતાની યુનિવર્સિટી સાથે સંપર્ક કરો અને પોતાના માર્ક્સ સાથેનું પ્રમાણપત્ર મિત્રો મેળવી લેજો, કારણ કે એ પ્રમાણપત્ર ચોક્કસ માંગવાનું છે અને તમારે આપવું જ પડશે. એ પ્રમાણપત્ર સિવાય મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે નહીં. એટલે કે સ્નાતક અથવા તો અનુસ્નાતક હોય અથવા તો બીએડ હોય, જે પણ હોય એમાં તમારે એ મેળવવું પડશે. પછી મિત્રો સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ માંગશે કે તમે કેટલા ટ્રાયલે સ્નાતક પાસ કર્યું છે, એ પણ યુનિવર્સિટી દ્વારા તમે મેળવી શકો છો. પછી મિત્રો તો બીએડ, પીટીસી, ડીએલએડ ની માર્કશીટ, આપણી બીએડ ની માર્કશીટ જોઈશે. પછી બીએડ, પીટીસી, ડીએલએડ નું ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે અને એનસીટી માન્યતાનું પ્રમાણપત્ર મિત્રો આ કોલેજ દ્વારા અથવા તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે કે એનસીટી માન્યતા ધરાવતી અમારી કોલેજ છે અને એમાંથી અમે બીએડ કરેલું છે, તો આ પ્રમાણપત્ર પણ મેળવી લેવાનું. કોલેજ અથવા તો યુનિવર્સિટી જ્યાં પણ તમે બીએડ કર્યું હોય, જ્યાં પણ પીટીસી કર્યું હોય, ત્યાં વાત કરવાની કે અમને એનસીટી નું પ્રમાણપત્ર આપો. અત્યારે તો લગભગ દરેક કોલેજ જ્યારે આપણે પાસ આઉટ થઈએ છીએ ત્યારે આપી જ દેતી હોય છે, પરંતુ જો ના હોય તમારી પાસે તો આ પ્રમાણપત્ર તમે મેળવી લેજો. પછી મિત્રો
અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી જો કરી હોય તો, અને ના કરી હોય તો કોઈ ચિંતા નથી, પરંતુ માસ્ટર ડિગ્રી કરી હશે તો તમને મેરિટમાં પણ ફાયદો થશે. એટલે કે અનુસ્નાતક MSc માસ્ટર ડિગ્રી કરી હોય તો એનું માર્કશીટ અને એની ટ્રાયલ સર્ટિ આ બંને ડોક્યુમેન્ટ સાથે જોઈશે. અને છેલ્લે મિત્રો આ ડિગ્રી સર્ટિફિકેટ છે જે એ ડિગ્રી સર્ટિફિકેટ મિત્રો તમારે સ્નાતકનું પણ જોઈશે, અનુસ્નાતકનું પણ જોઈશે અને બીએડનું પણ જોઈશે. એટલે કે 3 નો ડિગ્રી સર્ટિફિકેટ મિત્રો અત્યારે કલેક્ટ કરી અને તમારી પાસે રાખી લેજો. તો ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી એટલે કે ટેટ 2 પાસ ઉમેદવારો છે એ મિત્રોને આટલા ડોક્યુમેન્ટ્સ મિત્રો સાથે રાખવાના છે, અને આટલા ડોક્યુમેન્ટ્સ આજથી તમે ભેગા કરવાના શરૂ કરી દેજો. તો ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, અથવા તો આની PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે આપી દઈશું. તો આટલા પ્રમાણપત્રો મિત્રો ધોરણ 6 થી 8 માટે ઇમ્પોર્ટન્ટ છે, અને વિદ્યા સહાયકની ભરતી માટે તમારે આધાર સાથે જોડવાના રહેશે. આગળ વાત કરીએ. હવે આગળ છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 નહીં મિત્રો, અહીંયા આવશે ધોરણ 1 થી 5, અને અત્યારે તો મિત્રો બાલ વાટિકાથી 5 લખશું આપણે. બાલ વાટિકાથી 5મું ધોરણ. તો જે ટેટ 1 પાસ ઉમેદવારો છે, ટેટ 1 પાસ ઉમેદવારો એમના માટે મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે. આ બધા ડોક્યુમેન્ટ સેમ છે, એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, LC તો જોઈશે જ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેનું પ્રમાણપત્ર EWS, અને આ SCBC માટે છે. પછી આ જો તમે લાગુ પડતું હોય કે શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો મિત્રો તમે આપી શકો છો. પછી મિત્રો આ ખાસ HSC ની માર્કશીટ એટલે કે 12th ની માર્કશીટ જોઈશે, 12th નું ટ્રાયલ સર્ટિ પણ જોઈશે, સાથે સાથે આપણી ટેટ 1 ની જે માર્કશીટ છે એ પણ જોઈશે. પછી મિત્રો તો સ્નાતકની માર્કશીટ અને સ્નાતકનું ટ્રાયલ સર્ટિ એટલે કે ગ્રેજ્યુએશનની માર્કશીટ અને ગ્રેજ્યુએશનનું ટ્રાયલ સર્ટિ, સાથે સાથે PTC નું બધું જ, PTC ની માર્કશીટ, PTC નું ટ્રાયલ સર્ટિ અને NCT માન્યતાનું પ્રમાણપત્ર. અહીંયા મિત્રો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનનું કોઈ પણ વસ્તુ જોઈશે નહીં, તો ખાસ યાદ રાખીશું. અને ડિગ્રી સર્ટિફિકેટ, તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ, અને PTC કર્યું છે તો PTC નું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ જો હોય તો તમારે આટલી વસ્તુઓ ટેટ 1 1 થી 5 ના એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 ના ઉમેદવારો માટે યાદ રાખવાની છે. તો આટલો ડોક્યુમેન્ટ્સ આજે આપણે વાત કરી એ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે યાદ રાખવાના છે, અને યાદ નહીં રાખો તો મિત્રો કલેક્ટ કરી અને રાખજો. જ્યારે પણ ભરતી પડશે ત્યારે મિત્રો એ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો જો આટલો ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે તો. અને મેરિટ માટે મિત્રો આપણે ટૂંક જ સમયમાં એક આપણી Q સરની ટેલિગ્રામ ચેનલમાં અને વિડીયો દ્વારા પણ તમને જાણ કરીશું કે ગૂગલ ફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ, કે જેથી તમને અંદાજ આવી શકે કે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તમારો મેરિટ ક્રમ કેટલો છે. તો થોડા જ સમયની અંદર આપણે ગૂગલ ફોર્મ ક્રિએટ કરી અને મૂકી દઈશું. તમે તમારી બધી જ વિગતો એ ગૂગલ ફોર્મની અંદર ભરી દેજો. એના પછી આપણે પૂરેપૂરું એનાલિસિસ સાથેનું તમને મેરિટ લિસ્ટ આપી દઈશું. તો ખાસ મિત્રો થેન્ક યુ સો મચ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.